વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. જો તમે પણ મારી જેમ કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છો તો આ વિડીયો ડેફિનેટલી તમારા માટે છે. હમણાં જ ગત 30 મઈના રોજ ઓન્ટારિયોની ગવર્મેન્ટે એવું પગલું લીધું છે જે આપણને બધાને શોકિંગ કરી દેવું છે અને આપણને બધાને લાગુ પડે છે, જે બી ઓન્ટારિયોમાં સ્ટુડન્ટ છે એ લોકોને. હવે ઓન્ટારિયોમાં કેવું કે બધા સ્ટુડન્ટોને PR તો લેવા જ છે, બરાબર, એટલે કે પરમાનન્ટ રેઝિડન્સી લેવી છે. હવે જ્યારે PRની વાત આવે એ બી ઓન્ટારિયોમાં, ત્યારે એક વસ્તુ બહુ જ વધારે પોપ્યુલર છે જેનું નામ છે OINP. હવે OINP એટલે ઓન્ટારિયો ઇમિગ્રેશન નોમિની પ્રોગ્રામ. આમાં ટોટલ 9 સ્ટ્રીમ્સ હતી, મતલબ આ PR લેવાનો રસ્તો છે અને એમાં 9 સ્ટ્રીમ્સ હતી. એમાં અલગ અલગ સ્ટ્રીમમાં તમે અપ્લાય કરી શકો અને તમે ઇઝીલી PR લઈ શકો. બીજા રસ્તા છે PR લેવાના, પણ બીજા રસ્તા આના કરતાં હાર્ડ છે, એટલે લોકો OINP સિલેક્ટ કરતા હતા અને ઘણા બધા લોકોએ PR લીધા. હવે ઓન્ટારિયોએ બધી જ સ્ટ્રીમ રિવોક કરી દીધી, મતલબ જે બી 9 સ્ટ્રીમ હતી, જેમ કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ થઈ ગઈ, પછી સ્કિલ ટ્રેડ સ્ટ્રીમ થઈ ગઈ, ઇન ડિમાન્ડ સ્કિલ થઈ ગઈ, બધી જ મતલબ સ્ટ્રીમ જેવી હતી બધી ક્લોઝ કરી દીધી 30 મઈના રોજ. હવે બધા લોકો એવું વિચારે છે, મતલબ જે બી સ્ટુડન્ટ્સ છે, જે લોકોનો પ્લાન હતો કે ભાઈ ના હું OINP થ્રુ PR થઈશ, કે OINP બંધ થઈ ગયું, ગવર્મેન્ટે બંધ કરી દીધું. પણ મિત્રો એવું નથી. ઓન્ટારિયોની સરકાર આખી OINPને રીડિઝાઇન કરી રહી છે. એટલે એ લોકોને મતલબ કેવું છે કે ભાઈ ના, જે બી લોકોની ઓન્ટારિયોને જરૂર છે એવા લોકો પ્રમાણે એ લોકો સ્ટ્રીમ બહાર પાડશે, મતલબ આગળ, મતલબ આ જ વર્ષમાં, અને એ પ્રમાણે આ OINP નવી આખી ડિઝાઇન થશે. એટલે ગભરાવાની જરૂર નથી, OINP બંધ નથી થયું. હવે શું બદલાઈ રહ્યું છે આગળ વિડીયોમાં. એઝ ઓફ નાવ કંઈ ઓફિશિયલ કર્યું નથી ઓન્ટારિયોની ગવર્મેન્ટે, પણ જે પ્રપોઝલ છે એમાં કેવું છે કે ઓન્ટારિયોની ગવર્મેન્ટ ટાર્ગેટેડ ડ્રોઝ બહાર પાડવાનું વિચારી રહી છે. અને એમાં કેવા લોકોનો સમાવેશ થાય છે એ વાત કરી લઉં. મિત્રો, સૌથી પહેલાં આવે હેલ્થકેર વર્કર્સ, બરાબર. પછી આવે કે જે લોકો એજ્યુકેશનમાં છે, પછી સ્કિલ ટ્રેડવાળા લોકો, સ્કિલ ટ્રેડમાં જે બી છે, પછી જે લોકો રૂરલ એરિયાઝમાં છે, ગામડામાં જે લોકો રહે છે, જ્યાં પોપ્યુલેશન એકદમ ઓછી છે, પછી જે લોકો હાઈ ડિમાન્ડ ઓક્યુપેશન્સમાં છે, જેની ડિમાન્ડ વધારે છે અને લોકો ઓછા છે, એવા લોકોનો સમાવેશ થઈ શકે છે. એટલે જો તમે પણ આવી બધી ફિલ્ડમાં હોય તો તમારે એટલી બધી ગભરાવાની જરૂર નથી, કેમ કે કેવું કે ઓન્ટારિયોને આ લોકોની જરૂર છે અને ઓન્ટારિયો આવા લોકોને રિટેઇન કરશે, આવા લોકોને પાછા નહીં જવા દે. હવે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે આનો અર્થ શું છે? મિત્રો, ઘણા બધા લોકોએ ઓન્ટારિયોમાં સ્પેસિફિકલી આના માટે સ્ટડીઝ કરી છે, મતલબ જે બી સ્ટ્રીમ્સ હતી, જેમ કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ, બરાબર. જે લોકો ઓન્ટારિયોમાં સ્ટડી કરે એમાં અપ્લાય કરી શકે છે, જોબ ઓફર વગર એવું બધું કંઈક હતું. પછી બીજી સ્ટ્રીમ આવે માસ્ટર્સ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ, એમાં બી મતલબ ડાયરેક્ટ એ સ્ટ્રીમમાં અપ્લાય કરી શકે જો તમે ઓન્ટારિયોમાંથી માસ્ટર્સ કર્યું હોય તો ઘણા બધા સ્ટુડન્ટ્સે એવી રીતે સ્ટડીઝ કરી છે ઓન્ટારિયોમાં. તો હવે એ લોકોનું શું? મિત્રો, જે બી એપ્લિકેશન સબમિટ થઈ ગયેલી છે, બરાબર, OINPમાં, એવું ગવર્મેન્ટે કીધેલું છે કે એ પ્રોસેસ થવાનું ચાલુ રહેશે, જે બી ઓલ્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતી એના અનુસાર. તો શું હવે ઓન્ટારિયોમાં PR લેવા અશક્ય બની જશે? ના મિત્રો, ઘણા બધા ઓપ્શન્સ છે. કેવું કે એક્સપ્રેસ એન્ટ્રી તો છે જ, બરાબર. પછી ઘણા બધા જેમ કે રૂરલના પાથવેઝ છે, પછી AIP થઈ ગઈ, એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ, મતલબ બીજા પ્રોવિન્સમાં જવું પડે આપણે, પણ ઘણા બધા ઓપ્શન્સ છે પરમાનન્ટ રેઝિડન્સી લેવાના. એવું નથી કે નથી. અને ઓન ટોપ ઓફ દેટ કે જો તમે રૂરલ એરિયાઝમાં છો તો તમે પ્રાયોરિટી છો, મતલબ કોઈ બી ગવર્મેન્ટની. અને જે OINP બહાર પડશે, જો તમે ઓન્ટારિયોમાં છો તો એ તમારા બધા માટે, મને એવું લાગે છે કે હેલ્પફુલ રહેશે, અને જે બી મતલબ પ્રીવિયસ હતી એના કરતાં બી સારી આવવાની છે. કેમ કે આમાં મતલબ કેવું કે ગવર્મેન્ટ બધું ભેગું કરવાનું વિચારી રહી છે, એક જ સ્ટ્રીમ, બરાબર, અને એમાં બધા જ એપ્લિકેશન કરી શકે. એકોર્ડિંગ ટુ મી ગાઈઝ, જો અત્યારે તમે ઓન્ટારિયોમાં વર્ક પરમિટ પર છો તો તમારે એટલી બધી ગભરાવાની જરૂર નથી, તમારી પાસે ઇનફ ટાઈમ હોય તો. કેમ કે કેવું કે ઓન્ટારિયોની ગવર્મેન્ટ ઇવેન્ચ્યુઅલી કંઈક બહાર પાડશે, OINP, બરાબર, અને એના પછી પણ ઘણા બધા રસ્તા છે આપણી પાસે. હવે તમારે ખાલી શું કરવાનું છે કે ભાઈ ના, તમારે જે બી તમારી જે ઇંગ્લિશની ટેસ્ટ આવે, PT, IELTS કે કંઈ બી, એનું મતલબ સ્કોર સુધારો, એનો તમારે સ્કોર સરખો ના આવતો હોય તો. ઓન ટોપ ઓફ દેટ કે તમારી જોબનો જે નોક છે એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ના, કયા ટિયરમાં ફોલ થાય છે એ પણ ખબર હોવી જોઈએ. તમે એક્સપિરિયન્સ લો, કે પછી તમારા એમ્પ્લોયરને પૂછો કે ભાઈ ના, તમારા એમ્પ્લોયર મતલબ જે બી રજિસ્ટર કરશે કે નહીં, જે બી આપણા OINPના ડાયરેક્ટર છે એના સાથે, કેમ કે એ બી મેન્ડેટરી છે, બરાબર. જે ફર્સ્ટ ફેઝ આવવાનો છે એમાં, પછીના ફેઝમાં મે બી સ્ટુડન્ટ મતલબ જે બી છે પોતાની જાતે કેવું કે એપ્લિકેશન મારી શકશે, પણ આપણને હજુ સુધી ઓફિશિયલી કંઈ ખબર નથી. એટલે તમારાથી જેટલું થાય એટલું તમે કરી શકો છો. તમારા ડોક્યુમેન્ટ પ્રિપેર રાખો કે તમે તમારી જાતે પણ અપ્લાય કરી શકો ગમે ત્યારે. બધાને ખબર છે કે કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમ હંમેશા ચેન્જ થાય છે, રૂલ્સ રેગ્યુલેશન્સ હંમેશા, મતલબ આપણને કંઈક આશા હોય કે ભાઈ ના આમ થશે, આમ કરી લઈશું, ત્યારે એ બધું ચેન્જ થઈ જાય. એટલે મિત્રો, એટલું બધું ગભરાવાનું નહીં. જો કેમ કે કેવું કે ઓન્ટારિયોમાં કે જે બી ક્યાંય બી કંઈ બી થતું હશે એ આપણા સારા માટે થતું હશે. જેમ કે કેવું કે મેં કાલે જ મારા એમ્પ્લોયરને ઈમેલ કર્યો હતો કે ભાઈ મારું OINPમાં રજિસ્ટ્રેશન કરશો તમે, તો મારા એમ્પ્લોયરે ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ ના, અમે તમને OINPમાં સ્પોન્સરશિપ નહીં આપી શકીએ. તો મેં કીધું વાંધો નહીં. તો મિત્રો, જો OINP બંધ થઈ ગઈ, બરાબર, અને હજુ OINPમાં કંઈક નવું આવવાનું છે,
છે, જોઈએ શું આવે છે. જો આપણને કંઈક લાગુ ના પડતું હોય તો આપણે જોબ છોડીને બીજી જોબમાં જતું રહેવાનું, બીજા એમ્પ્લોયર જોડે જે આપણને સપોર્ટ કરે. એટલે જો તમને મારી આ ઇન્ફોર્મેશન ગમી હોય તો આ વિડીયો શેર કરી દેજો તમારા મિત્રો સાથે, અને આના જે બી લિંક્સ છે હું મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એટલે તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.